ધોરણ 12 અર્થશાસ્ત્ર માટેનો ખૂબ જ અગત્યનો વિડીયો છે. આપણે પ્રથમ પરીક્ષા 2024 માટેની બ્લુપ્રિન્ટ જોવાના છે. તમારા કેટલી બધી કોમેન્ટને કારણે આપણે આ બ્લુપ્રિન્ટ થોડી ઘણી એનાલિસિસ કરીને બનાવેલી છે. ખૂબ અગત્યનો વિડીયો થશે, કારણ કે આ વિડીયોની મદદથી તમને ખબર પડશે કે તમારે પહેલી પરીક્ષાની અંદર કેવી રીતે તૈયારી કરવાની. તો સૌપ્રથમ શરૂઆત કરીએ આપણે કઈ રીતના એની તૈયારી કરીશું. વિભાગ એ થી શરૂઆત કરીએ. તો વિભાગ એ ની અંદર આપણે બધા જાણીએ છીએ એ પ્રમાણે નવી બ્લુપ્રિન્ટ પ્રમાણે એમસીક્યુ જે પૂછાવાના છે એ 20 એમસીક્યુ પૂછાવાના છે. કેટલા એમસીક્યુ પૂછાવાના છે? 20. અને આપણી પાસે ચેપ્ટર્સ કેટલા છે? તો આપણી પાસે ચેપ્ટર્સ છે 6. પહેલી પરીક્ષામાં ફક્ત ને ફક્ત 6 ચેપ્ટર છે, અને આ 6 ચેપ્ટર માંથી કેટલા એમસીક્યુ પૂછાવાના છે? 20 એમસીક્યુ પૂછાવાના છે. તો એની તૈયારી કેવી રીતના કરવાની એ ખૂબ અગત્યનો પોઈન્ટ ગણાવી શકાય. અને આ મુજબ જો તમે તૈયારી કરો તો કોઈ મુશ્કેલી નહીં થાય. પરંતુ તૈયારી કરવા માટે આ 20 પ્રશ્નો ક્યાંથી પૂછાવાના એ તો ખબર હોવી જોઈએ ને. તો શરૂઆત કરીએ આપણે પહેલેથી. 1, 2, 3, 4, 5 અને 6 એમ કેટલા ચેપ્ટર્સ છે? 6 ચેપ્ટર છે. અને આ 6 ચેપ્ટર માંથી આપણને એમસીક્યુ પૂછાવાના છે. એટલે આ પહેલા ચેપ્ટર માંથી 3 એમસીક્યુ, બીજા ચેપ્ટર માંથી 3 એમસીક્યુ, ત્રીજા ચેપ્ટર માંથી 3 એમસીક્યુ, ચોથા માંથી 3 એમસીક્યુ, પાંચમા માંથી 3 એમસીક્યુ અને છઠ્ઠા માંથી 3 એમસીક્યુ. ટોટલ ચેપ્ટર કેટલા? 6. દરેક માંથી કેટલા પૂછાવાના? 3. એટલે કેટલા એમસીક્યુ થયા? 18 એમસીક્યુ થયા. હવે 18 એમસીક્યુ તો થઈ ગયા, પણ હવે 2 એમસીક્યુ બાકી રહ્યા ને. આ 2 એમસીક્યુ શિક્ષક ધારે એ ચેપ્ટર માંથી તમને પૂછી શકે. એટલે આપણે તૈયારી તો પહેલાની પણ કરવાના, બીજાની પણ કરવાના, ત્રીજાની પણ કરવાના, ચોથાની, પાંચમાની અને છઠ્ઠાની. એટલે 20 એમસીક્યુ પૂછાવાના. એટલે 20 એમસીક્યુ માંથી બધામાંથી 3 અને કોઈક 2 ચેપ્ટર એવા હશે જેમાંથી બીજો એક પ્રશ્ન પૂછાય. એટલે ટોટલ 20 એમસીક્યુ થઈ જાય. હવે તમે 10 વાંચો અને એમાંથી 1 પૂછાય, અને 10 વાંચો એમાંથી 5 પૂછાય, કોઈ મતલબ નથી. તમારે વાંચવાનું તો બધું જ છે. એટલે દરેક ચેપ્ટરના એમસીક્યુ આપણે વાંચી લેવાના, જેથી કરીને આ 20 એમસીક્યુ આપણને કોઈ મુશ્કેલી ન થાય. પણ હવે સમજવાનું છે આપણે વિભાગ બી. કારણ કે વિભાગ બી ની અંદર શું અને ક્યાંથી પૂછવાનું એ તો અગત્યનું છે. જોઈએ, વિભાગ બી ની અંદર આપણને 10 પ્રશ્નો પૂછાવાના. 10 પ્રશ્નોના કેટલા ગુણ હોય? તો 10 ગુણ હોય. હવે આ 10 ગુણના પ્રશ્નો એ આપણા 6 ચેપ્ટર માંથી કયા ચેપ્ટર માંથી કેટલા પ્રશ્નો પૂછવાના ને એ અગત્યનું છે. તો સૌ પ્રથમ વાત કરીએ, આપણી પાસે જે ચેપ્ટર્સ છે ટોટલ 6 ચેપ્ટર છે. 1, 2, 3, 4, 5 અને 6. આ 6 ચેપ્ટર માંથી કયા ચેપ્ટર માંથી કયા પ્રશ્નો પૂછાવાના? તો પહેલા ચેપ્ટર માંથી 2 પ્રશ્નો પૂછાવાના છે, બીજા ચેપ્ટર માંથી 1 પ્રશ્ન, ત્રીજા માંથી 1 પ્રશ્ન, ચોથા માંથી 2, પાંચમા માંથી 2 અને છઠ્ઠા માંથી 2. ટોટલ જોઈએ તો કેટલા પ્રશ્નો થઈ ગયા? 10 પ્રશ્નો થઈ ગયા. હવે કેટલીક વાર એવું થાય, કદાચ એવું બને કે એકાદ પ્રશ્ન આમ તેમ થાય, પરંતુ તમે વાંચેલું જ બધું હોય તો ગમે ત્યાંથી પ્રશ્ન પૂછે ને. આ 10 પ્રશ્નો પહેલા ચેપ્ટર માંથી પૂછી દે તો બી તમને તો આવડતા જ છે ને. તમારે તૈયારી શું કરવાની? દરેક ચેપ્ટર માંથી એક વાક્યમાં જવાબ પૂછાવાના છે. જો દરેક ચેપ્ટર માંથી એક વાક્યમાં જવાબ પૂછાતા હોય તો આ 10 ગમે ત્યાંથી પૂછાય, આપણને શું વાંધો છે? એટલે તૈયારી આપણે એટલા માટે કરવાની છે કે આ દરેક ચેપ્ટર માંથી કયા કયા પ્રશ્નો પૂછાવાના છે મેં તમને કહી દીધું. પણ તૈયારી પૂરેપૂરી કરજો, જેથી કરીને ગમે ત્યાંથી પૂછાય, આપણને કોઈ મુશ્કેલી ન થાય. આ વિડીયો ફક્ત ને ફક્ત તમારા કારણે બનાવું છું, કારણ કે તમારે કેટલા બધા લોકો કોમેન્ટ કરે છે કે સર બ્લુપ્રિન્ટ આપો, બ્લુપ્રિન્ટ આપો, બ્લુપ્રિન્ટ આપો. કારણ કે આખું યુટ્યુબ તમે જોઈ લીધું હશે, તમને કોઈ જગ્યાએ બ્લુપ્રિન્ટ મળી હશે નહીં. એટલા માટે બધાની કોમેન્ટને કારણે આપણે આ વિડીયો બનાવીએ છીએ. ચલો વાત કરીએ વિભાગ સી ની. વિભાગ સી ની અંદર આપણને કુલ 16 પ્રશ્નો પૂછાશે, અને 16 માંથી આપણે કેટલા લખવાના એ ધ્યાન આપજો. 16 માંથી આપણે 12 પ્રશ્નો લખવાના છે, અને એક પ્રશ્નના 2 માર્ક્સ. એટલે આ વિભાગ કેટલા માર્ક્સનો છે? 24 માર્ક્સનો. 16 માંથી 12 પ્રશ્નો લખવાના, અને આ 12 પ્રશ્નોમાં દરેકના 2 ગુણ. એટલે આ વિભાગ આપણા માટે 24 ગુણનો થવાનો છે. અને એ અગત્યનું છે કે સી, બી અને ઈ ની અંદર શું પૂછાય. કારણ કે એ ને બી માં મેં તમને કહી દીધું શું પૂછાવાનું. તો સૌથી અગત્યનું શું કહેવાય? સી અને ડી અને ઈ. તો વાત કરીએ હવે ઈ ની અંદર આપણી પાસે ચેપ્ટર કેટલા? તો 6 ચેપ્ટર છે. ફરીથી અહીંયા 6 ચેપ્ટર લખી દઉં. દરેક ચેપ્ટર માંથી શું પૂછાવાનું એ. તો આપણી પાસે 6 ચેપ્ટર છે. તો પહેલા ચેપ્ટર માંથી 2, બીજા ચેપ્ટર માંથી 2, ત્રીજા ચેપ્ટર માંથી 2, ચોથા ચેપ્ટર માંથી 2, પાંચમા માંથી 3 અને છઠ્ઠા માંથી 3. ગણી કાઢો કેટલા થયા? તો તમે જોઈ શકો છો અહીંયા તો ટોટલ પ્રશ્નો તો 14 જ થયા. તો મેં તમને શું કીધું? 16 માંથી પૂછવાનું છે. કેટલામાંથી? 16 માંથી 12. મેં તમને અહીંયા કેટલા પ્રશ્નો આપ્યા? તો તમને એ પ્રશ્નો આપ્યા મેં 14.
હવે 2 પ્રશ્નો બાકી. તો પહેલું ચેપ્ટર, બીજું ચેપ્ટર, ત્રીજું ચેપ્ટર અને ચોથું ચેપ્ટર, એ બધામાં કેટલા છે? એ બધામાં 2 જ છે. એ બધામાં 2 છે. એનો મતલબ આ 4 માંથી કોઈક 2 ચેપ્ટર ની અંદર આપણને શું પૂછાશે? 3 પૂછાય. સમજો કે અહીંયા +1 થઈ જાય અથવા અહીંયા +1 થઈ જાય, એટલે ન થાય 2 માં, તો પહેલામાં ને ત્રીજામાં થઈ જાય. પણ તમે 2 પૂછાય કે 3 પૂછાય, જે પૂછાય. સમજો કે પહેલા ચેપ્ટર માંથી એક વાક્યમાં જે 3 માર્ક્સનો જે સી વિભાગ છે એમાં 2 માર્ક્સના પ્રશ્નો છે સી વિભાગની અંદર. હવે તમે પહેલા ચેપ્ટરના બધા જ પ્રશ્નો વાંચી લીધા હોય તો 2 માર્ક્સની અંદર એ બધામાંથી કોઈ પણ પૂછાય, તમને શું પ્રોબ્લેમ થવાની? કોઈ પ્રોબ્લેમ નહીં થાય. એ 2 માંથી 1 પૂછે કે એમાંથી 3 પૂછે, આપણને કોઈ મુશ્કેલી થવાની નથી. એટલે આપણે યાદ શું રાખીશું? દરેક ચેપ્ટરમાંથી 2 પ્રશ્નો પૂછાવાના છે. કયા? પેલા 4 માંથી, અને 5મા અને 6ઠ્ઠા માંથી 3 અને આ 4 માંથી કોઈ 2 ચેપ્ટર એવા હશે જેની અંદર 3 પ્રશ્નો પૂછાશે. કોઈ પણ 2, એટલે એવું નથી કે આ પહેલું ને બીજું ટીક કર્યું, કોઈ પણ 2 માંથી આપણને પૂછાશે. હવે વાત કરીએ વિભાગ ડી. ડી ની અંદર શું પૂછાવાનું હોય? તો ડી ની અંદર કુલ 10 પ્રશ્નો હશે અને 10 માંથી આપણે લખવાના કેટલા? તો 10 માંથી આપણે 7 લખવાના. એક જે પ્રશ્ન છે એના 3 ગુણ છે, એટલે આ વિભાગ એ 21 માર્ક્સનો થવાનો છે. કેટલા માર્ક્સનો થવાનો છે? 21 માર્ક્સનો. હવે એ વિભાગમાં ચેપ્ટર આપણે ફરીથી જોઈ લે. આપણી પાસે કેટલા ચેપ્ટર છે? તો આપણી પાસે 6 ચેપ્ટર છે. 6 ચેપ્ટરમાં પહેલા ચેપ્ટરમાંથી 1 પૂછાવાનો છે, બીજા ચેપ્ટરમાંથી પણ આપણને 2 પૂછાવાનો, સોરી, બીજામાંથી, ત્રીજામાંથી 3, ચોથામાંથી 1, 5મામાંથી 1 અને 6ઠ્ઠામાંથી 1. હવે ગણી કાઢો કેટલા થયા? તો 9 જ થયા. જોજો તમે, આ 1 1 ને 2 3, 3 તો 6, 7, 8 અને 9. મેં તમને 10 કીધું. હવે આ 3 માંથી પૂછાવાની શક્યતા બહુ ઓછી, કેમ કે આ 3 તો 5 માર્ક્સમાં પૂછાવાનો. તો હવે જે પ્રશ્ન નંબર 1 છે ને, આપણે પહેલું ચેપ્ટર, એની અંદર +1 કરી દેવાનો. એટલે કે પહેલા ચેપ્ટર માંથી આપણને કેટલા પ્રશ્નો પૂછાશે? તો પહેલા ચેપ્ટર માંથી 2, બીજામાંથી 2, ત્રીજામાંથી 3. 2 2 3 એટલે 7 થઈ ગયા. 8 9 અને 10, આ 10 પ્રશ્નો થઈ જાય એટલે તમારે શું કરવાનું? આ 10 માંથી કોઈ પણ 7 લખવાના. ફરીથી એક જ વસ્તુ સમજાવીશ કે તમારો પ્રશ્ન દરેક ચેપ્ટર માંથી 1 1 2 તો પૂછાવાનો જ છે. હવે તમે બધા જ પ્રશ્નો વાંચી લીધા હોય તો ફરીથી મારી વાત એને એ જ રહેશે કે તમે વાંચી લીધા બધા, એમાં 1 પૂછાય કે 2 પૂછાય, બધા વાંચી લીધા હોય તો તમને આવડવાનું જ છે. એટલે કોઈ મુશ્કેલી થવાની નથી. નો પ્રોબ્લેમ, કોઈ પ્રોબ્લેમ થવાનો નથી. પણ આ બધું કરવાનું કારણ શું? એક તમારું મનોબળ વધે, તમને મજા આવે, તમને તૈયારી કરવાની ખબર પડે. કારણ કે તમારા કહેવાથી આ બ્લુપ્રિન્ટ હું આપી રહ્યો છું. કોઈ સરકાર દ્વારા બ્લુપ્રિન્ટ આપવામાં આવી નથી. આપણે જાતે એનાલિસિસ કરીને તમારા માટે બ્લુપ્રિન્ટ બનાવી છે. બાકી આખા યુટ્યુબમાં જોઈ લેજો, કોઈ જગ્યા બ્લુપ્રિન્ટ હશે નહીં. કેટલાક લોકો એવા હશે જે એવું કહેશે કે આ બ્લુપ્રિન્ટ ખોટી છે. અરે ભાઈ, તમારા કહેવાથી જ હું બનાવું છું. આ બ્લુપ્રિન્ટ સાચી નથી, બોર્ડે નથી જ આપેલી. પણ આ બ્લુપ્રિન્ટ 90% ની નીચે ખોટી ન હોય. તમે આ પ્રમાણે તૈયારી કરો તો 90% આ પ્રમાણે જ પૂછાશે અને આ પ્રમાણે જ બોર્ડે પૂછવું પડે. કારણ કે બોર્ડની જે બ્લુપ્રિન્ટ છે એ બ્લુપ્રિન્ટને આધારે પહેલી પરીક્ષાની બ્લુપ્રિન્ટ અને વાર્ષિક પરીક્ષાની બ્લુપ્રિન્ટ, એ 2 બ્લુપ્રિન્ટને મર્જ કરીને મેં આ નવી બ્લુપ્રિન્ટ બનાવી છે. અને આ બ્લુપ્રિન્ટ પણ તમારા કહેવાથી જ બનાવી છે. અને તમારા કહેવાથી બનાવી હોય તમે જ પછી ગેરંટી માંગે, એનો કોઈ મતલબ નહીં. એટલે મેં તમને આગળ પણ કીધું હતું પ્રમાણે અમુક ચેનલના લોકો એવા છે જે જાણી જોઈને આપણા પર કોમેન્ટ કરે નવી આઈડીઓ બનાવીને, અને પછી એવી કહે કે આ બ્લુપ્રિન્ટ ખોટી છે. કારણ કે એમની બ્લુપ્રિન્ટને આધારે એમની પાસે કોઈ બ્લુપ્રિન્ટ નથી. એટલે સરકારમાં અને બીજા બધા વિદ્યાર્થીઓનું દિલ જીતવા માટે જાણી જોઈને આપણી ચેનલને નેગેટિવ બતાવે છે. એટલે કોઈ ખોટી કોમેન્ટથી ગભરાશો નહીં. એવી કોમેન્ટ તો લોકો કરવાના જ છે. જે કામનું નથી તેને બધાને કરવાના છે, અને જે કામનું છે તે લોકોને તો આટલું આપે ને તો પણ બહુ છે. હવે વિભાગ ઈ, છેલ્લો વિભાગ. છેલ્લા વિભાગની અંદર કેટલા પ્રશ્નો પૂછાય? તો કુલ 7 પ્રશ્નો પૂછાય અને 7 માંથી લખવાના આપણે કેટલા? તો 7 માંથી લખવાના આપણે 5. દરેકના કેટલા ગુણ? 5. એટલે આ વિભાગ આપણા માટે 25 ગુણનો રહેવાનો છે. અને 25 ગુણના વિભાગની અંદર શું તૈયારી કરવાની એ ખાસ ધ્યાન રાખજો. આપણી પાસે 1 2 3 4
5 અને 6 એમ ટોટલ 6 ચેપ્ટર છે. એમાંથી ત્રીજું ચેપ્ટર તમે ન વાંચો તો ચાલે. ત્રીજું ચેપ્ટર આપણે આ બોર્ડમાં પણ નથી. બોર્ડમાં પણ આ ત્રીજા ચેપ્ટરમાંથી કોઈ પ્રશ્ન પૂછાતો નથી. કયો? 5 માર્ક્સ વાળો જે પ્રશ્ન છે એ ત્રીજામાંથી બી નહીં પૂછાય. તો આપણે અહીંયા એને સ્કીપ કરીએ અને પછી અહીંયા લખી દેવાનું પહેલા ચેપ્ટરમાંથી 1, બીજામાંથી 1, ત્રીજામાંથી 1, ચોથામાંથી 1, પાંચમામાંથી 1. બધામાંથી એક થઈ ગયું. હવે બાકીના પ્રશ્નો રહ્યા કેટલા? 2. ટોટલ મેં તમને કીધા કેટલા? 7. તો એ 7 માંથી આ 2 પ્રશ્નો કોઈ પણ ચેપ્ટર માંથી પૂછાય, પહેલામાંથી, બીજામાંથી, ત્રીજામાંથી, ચોથામાંથી, પાંચમામાંથી. દરેકમાંથી એક તો આવવાનો જ છે. આ તો તમને ખબર પડી ગઈ. હવે દરેકમાંથી એક આવે કે 2 આવે, તમે બધા જ વાંચેલા હોય તો તમે 1 પણ લખી શકો અને 2 આવે તો 2 પણ લખી શકો. એટલે સમજો કે પહેલા ચેપ્ટરમાંથી 2 પૂછાય તો પણ તમે બધા વાંચેલા હોય તો આવડતા જ હોય. પહેલા ચેપ્ટરમાંથી 1 પૂછાય, તમે બધા વાંચેલા તો આવડતા જ હોવાના ને. એટલે દરેક ચેપ્ટરની તૈયારી કરવાની. કયા ચેપ્ટરની? ફક્ત જે ત્રીજું ચેપ્ટર છે એ ત્રીજા ચેપ્ટરની અંદર તમે જોઈ શકો ડી ની અંદર 3 માર્ક્સ વાળા જે પ્રશ્નો છે એની અંદર મેં 3 લખાવ્યા. એટલે ડી ની અંદર 3 માર્ક્સ વાળા 3 પૂછાવાના. એટલે ઈ ની અંદર ત્રીજું ચેપ્ટર આપણે કરવાની જરૂર નથી, કારણ કે ત્રીજા ચેપ્ટર માટે આપણે ડી ની અંદર 3 માર્ક્સ વાળા 3 પૂછાવાના છે. એટલે બોર્ડની પરીક્ષામાં પણ એ રીતના જ છે. એટલે બોર્ડની પરીક્ષાને ધ્યાનમાં રાખીને ત્રીજું ચેપ્ટર આપણે તૈયાર ન કરીએ તો ચાલે 5 માર્ક્સ માટે, કારણ કે બાકીના 7 પ્રશ્નો પૂછાવાના છે અને 7 માંથી લખવાના કેટલા છે? 5. હવે તમને એવું લાગતું હોય કે સર એવું થોડી હોય, તો તમે ત્રીજું વાંચી લેજો, બધું વંચાઈ જાય તો. એવું નથી કેતો કે નહીં વાંચો. હવે સમજો કે તમારા બધા ચેપ્ટરના પ્રશ્નો 5 માર્ક્સ વાળા વંચાઈ ગયા. હવે તમારે એકવાર જતા પરીક્ષા આપતા પહેલા 3 માર્ક્સ ત્રીજું ચેપ્ટર જોવું છે તો થોડુંક જોઈ લેવાનું. બાકી પ્રશ્નો તો 7 માંથી 5 લખવાના છે ને. તમારે 2 તો ઓપ્શનમાં કરવાના જ છે. એટલે એકાદ પૂછાઈ બી જાય તો તમારે તો 5 જ લખવાના છે. કઈ ગભરાવા જેવું છે જ નહીં. એટલે આ બ્લુપ્રિન્ટ સંપૂર્ણ સાચી નથી, પણ આ બ્લુપ્રિન્ટ ખોટી પણ નથી. આ બ્લુપ્રિન્ટના આધારે તૈયાર કરજો, કારણ કે કઈ ન હોય એના કરતા હોય એ તમારા માટે સારું છે. આ પ્રમાણે તૈયારી કરો તો કોઈ મુશ્કેલી નહીં થાય. ભવિષ્યમાં આપણી ચેનલ તમને મદદરૂપ થવાની જ છે. કોઈ ખોટી માહિતી આપણે આપતા નથી. તમને બધું કહીને જ કરું છું. તમે એના કહેવાથી જ આ વિડીયો મૂકેલો છે. એટલે કોઈ ખોટી વાતોમાં આવશો નહીં કે આ ખોટી છે. આ પ્રમાણે તૈયારી કરીને એકવાર જુઓ અને તૈયારી કરીને પછી તમારી મહેનત કરો, કારણ કે મેં દરેક વિભાગની અંદર એ વિભાગ એ હોય, બી હોય, સી હોય, ડી હોય કે ઈ હોય, એ તો બધા જ વિભાગની અંદર દરેક ચેપ્ટર માંથી પૂછાવાનું જ છે. તો તમે બધું વાંચેલું છે, તમને મુશ્કેલી ક્યાં થવાની? સમજો કે વિભાગ એ છે, વિભાગ એ ની અંદર દરેક ચેપ્ટર માંથી પૂછાય, તમે એમસીક્યુ બધા વાંચે, ક્યાં મુશ્કેલી આવવાની? વિભાગ ડી માં દરેક ચેપ્ટર માંથી પૂછાય, તમે એક વાક્યના જવાબ બધા જ વાંચેલા, શું મુશ્કેલી આવવાની? વિભાગ સી ની અંદર દરેક ચેપ્ટર માંથી પૂછાતું હોય, એ 2 પ્રશ્ન પૂછાય કે 3 પ્રશ્ન પૂછાય, તમે વાંચેલું હોય તો ક્યાં મુશ્કેલી આવવાની છે? ડી ની અંદર પણ બધામાંથી પૂછવાના, ફક્ત ઈ છે ને જેમાંથી ત્રીજું ચેપ્ટર નથી, કારણ કે ત્રીજું ચેપ્ટર બોર્ડે જ ના પાડેલું છે. બોર્ડની પરીક્ષામાં જ નથી પૂછાતું ત્રીજું ચેપ્ટર, તો પછી અત્યારે તૈયાર કરવાની પણ જરૂર નથી. એટલે આ પ્રમાણે તૈયાર કરજો, કોઈ મુશ્કેલી નહીં થાય. બીજી કોઈ પણ તકલીફ પડે તો આપણે બેઠેલા છે, તમે કોમેન્ટ કરજો, તમે દરેક પ્રશ્નના જવાબ મળી રહેશે. એટલે વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો. તમારા કહેવાથી આ વિડીયો બનાવેલો છે, તમારા જે બીજા વિદ્યાર્થીઓને મોકલજો. ચેનલ ગમી હોય તો સબસ્ક્રાઇબ કરજો અને વિડીયો વિદ્યાર્થીઓ પર પહોંચાડજો, શેર કરી દેજો, જેથી કરીને બીજા વિદ્યાર્થીઓને પણ કામ લાગે. આભાર.